અમને રમવાની મજા આવે છે એ માટે તમે રમવા આવી છીએ, પણ ટૂંકમાં અમુક ખેલાડી લોસી આવી જશે ને બાજી અમારી બગડી જાય છે. તો હેલો ગાઈસ, સ્વાગત છે તમારું મારા નવા વ્લોગની અંદર. તો કેમ છો તમે બધા? આઈ હોપ કે તમે બધા મજામાં હશો. તો આજે છે સન્ડે, આપણે જવાનું છે ફોટો ક્લિક કરવા માટે એન્ડ આઈટીઆઈ ક્રિકેટ બી ચાલુ છે તો આપણે ત્યાં બી જવાનું છે. તો અત્યારે અમે સાવડાને ફોન કર્યો તો સાવડાભાઈ અમારે નાવા ગયા છે, દર્પણ ચાવડા તો નાવા ગયા છે. નાઈ લે એટલે આગળ મારા ફોન આવશે એટલે મારી ગાડી લઈને નાગડીને લેવા જઈશું. નાથી પહેલાં અમે જઈશું આઈટીઆઈ. તો આઈટીઆઈ છે ને પછી જવાના છીએ અમે ફોટો ક્લિક કરવા માટે. તો ચાલો કાંઈ નહીં, તમે વિડીયોમાં બના રહેજો એન્ડ સુધી, તમને મજા આવશે. ચાલો મળીએ આપણે ડાયરેક્ટ આઈટીઆઈ. તો ફાઇનલી આપણે દર્પણ ચાવડા આવી ગયા છે. જો અમે હલાવે છે, સો તમે જોઈ શકશો. અહીં ગધું બી અમારે હલાવે છે. ચાલો જવાની ગાડી કરીએ અમે. ના બે ફોન 3-4 ફોટા પાડી લેવું. મેલો બતાવજો. સો ફાઇનલી આપણે આવી ગયા છીએ આપણા ગ્રાઉન્ડે આઈટીઆઈ. તો અત્યારે જુઓ ક્રિકેટ બે બાજુ ચાલુ છે, આમે ચાલુ છે ને અહીંયા ચાલુ છે. આ છે અમારા વાલ્મીકી સમાજની ક્રિકેટ. અમારા ટોટલિંગ સમાજના છોકરાઓ, અમારે ખાલી રાજુલાના છોકરાઓ છે વાલ્મીકી સમાજના. અમારે ગૌતમભાઈ બોલિંગ કરે છે ને આમાં એના ને એના ભાઈ મોટા ભાઈ અમારે વિપુલભાઈ, જો કે અમારે કાકા થાય છે, એ બેટિંગ કરે છે. હું ભાઈ નાઈને આવ્યો કેવડો ભાઈ રહી ગયા ભાઈ અમારે આગળ આવડ થઈ જાત. આને કોને લઈ લીધો રમવામાં? પૂદી નામ છે તારું? આ પૂદી ઉડે હો ભાઈ. હું છે બબલા? જો અમારે બાપભાઈ ફીડિંગ કરી કરીને થાકી ગયા છે. કેટલા છે બાપભાઈ? કેટલા કરવાના છે? 69 કરવાના. સાગર જાવ બે શેખાવત નો રોલ આયે કર્યો તો. ચલો મેચ માં નીકળો શેખાવત નો રોલ કરતો હતો. જા ભાઈ મેં તો રોક કે દેખા શેખાવત. ઓહો લેજે ચેક તારો. હવે અમારે લારા થી એક કેસ નો પકડાવો. અમે લારા ની માથે ટપખાઈને વહી ગઈ. અમારે કાકા અત્યારે અંધાયા ટુર્નામેન્ટ અમારે કરવાની છે, એના કારણે અત્યારે અંધાઈ છોકરાઓ આપણે પ્રેક્ટિસ કરવા આવે છે અત્યારે આઈટીઆઈ. તો આ છે અમારા કાકા. કાકા તમે અમારા સબસ્ક્રાઈબરને કંઈ કહેવા માંગશો? રાજુલા શહેરમાં વાલ્મીકી સમાજની છેલ્લા 10 વર્ષથી ટુર્નામેન્ટ સારામાં સારી થાય છે. તો વાલ્મીકી સમાજના તમામ ખેલાડીઓને જે કોઈ આ શોખમાં હોય ને વિનંતી છે કે 4-5નું આયોજન છે રાજુલા ખાતે 16 ટીમનું. વહેલાસર તે પહેલાં ટીમ એની નોંધાવી હોય તો કોલ કરે. તો હવે આપણે છે અહીંયા ટુર્નામેન્ટ પહેલા મહિનાની 4 ને 5 તારીખે. તો અત્યારે અંદાજ છોકરાઓ પ્રેક્ટિસ કરે છે આપણી સરસ મજાનું. દર વખતની જેમ આ વખતે
આયોજન કરેલું છે આપણે. અત્યારે આપણે છોકરા પ્રેક્ટિસ કરવા આવે છે. ચાલો અત્યારે તો અમે આઈટીઆઈ હતા પણ અત્યારે હવે નીકળી જઈશ, કેમ કે અમારા ભાઈ સરપંચભાઈ ચાવડા હારે છે. અમને થોડુંક પછી 5:30 વાગશે એટલે એમને થોડુંક કામ છે એટલે વીયા જાય. એટલે અત્યારે પહેલાં થોડાક ફોટો ક્લિક કરી આવીએ આપણે, પછી જોઈ દર્પણને પછી ઘેરે મેકીને પાછું અહીંયા આઈટી આવે ટાઈમ રહે તો, નકર પછી ગુડ બાય. તો ચાલો કાંઈ નહીં, આપણે જઈએ હવે આપણે લોકેશન ઉપર અને થોડાક ફોટો શૂટ કરીએ. ચાલો મળીએ આપણે. જવું ને સાવડા? હા ભાઈ, જો અમારે નાહી ધોન ફૂલ કમ્પ્લેન્ટ થઈ. કમ્પ્લેન્ટ કે કમ્પ્લેટ? હો કોની કરવી? રોહિતભાઈની. કેમ હું છું? સિક્સર મારતા નથી અમે. ભાઈ અમારે ભાઈ સિક્સર મારવાની છે. હા, વેલે ભાઈ અમારા ગૌતમભાઈ બલ્લો ઘુમાવીને મારવા જતા હતા. ભાઈ અમારે ભાઈ ઓલા નવા મહેમાન છે ભાઈ, અમારે કેસ કરી લીધો છે. જોઈ શકશો તમે ઓલા ભાઈ ટી-શર્ટ, પેલું ટી-શર્ટ આવે એ આ ભાઈ એમને કંઈક કહે છે. હવે હાલો તો તમારા જોઈ શકશો આ અમારે છે, આનું નામ છે જીતુ અને આ ભાઈનું નામ રજતભાઈ, કુંડલાવાળા રજતભાઈ. એન્ડ આ અમારે કુનલ. તો આ ભાઈ અમારે જીતુભાઈ જો ક્રિકેટ રમવા આવ્યો છે ભાઈ. આ ભાઈ અમારા મોટા ક્રિકેટર છે અને બહુ ક્રિકેટના શોખીન છે ભાઈ. તો ભાઈ અમારા સબસ્ક્રાઈબરને કાંઈ તમે કહેવા માંગશો? એવું છે, અમને રમવાની મજા આવે છે એ માટે તમે રમવા આવી છીએ, પણ ટૂંકમાં અમુક ખેલાડી લોસી આવી જશે ને બાજી અમારી બગડી જાય છે, બરોબર ને. અત્યારે વ્યવસ્થિત હાલે છે, ખેલાડીઓ રમે છે, હજી અમને એવું છે કે અમે જીતી જ જવાના છીએ. પાકું ફાઇનલ જીતી જ જવાના છે. જીતી જવાના છીએ. તો આ ભાઈનું જીતુભાઈનું કહેવાનું એમ છે કે ભાઈ અમે જીતી જ જવાના છીએ ભાઈ. તો તમે ફીડિંગ કરતા હતા અત્યાર સુધી ભાઈ ફીડિંગ કરતા હતા ને આ લોકોનો દા આવ્યો છે. તો ભાઈ રન કેટલા કરવાના છે તમારે? અમારે 70 રન કરવાના છે. 70 રન કરવાના છે. ઓવર કેટલી? ઓવર 8 છે. કેટલા વાળી છે અત્યારે? છે 951. 1000 વાળી મેચ છે ભાઈ. ને ભાઈ ઓલા પેલા ખેલાડીનો ભાઈ દા આવી ગયેલો છે ને એમને ભાઈ 69 રન કર્યા છે ને આ લોકોને ભાઈ 70 રન કરવાના છે. થઈ જ જશે 8 ઓવરમાં 70 રન કરવાના છે. તો કેમ લાગે? થઈ જાય? હવે અમારે જીતુભાઈ કહે છે એટલે લગભગ થઈ જાય. તો ચાલો કાંઈ નહીં. મારા ભાઈ રોહિતભાઈ તમારે અંદર કીપર છે અમારે સાગર કાકા. રાજુલા શહેરમાં છેલ્લા 10 વર્ષથી વાલ્મીકી સમાજની ટુર્નામેન્ટ થાય છે. એના અનુસંધાને પ્રેક્ટિસ થઈ રહી છે. હાલ આપણે જે કોઈ વાલ્મીકી બંદા હોય એને રાજુલામાં ટુર્નામેન્ટ થાય છે, કોઈને પણ ભાગ લેવો હોય તો અમારો કોન્ટેક્ટ કરીને ટીમ નોંધાવે. તો આજે બલ્લેબાજ બેઠા છે અમારા કાકા છે. આ રાવ લેતો ઓલું દમ મેં તો રોક કે બતા પુષ્પા ભાવ છે અત્યારે નો હોય પુષ્પા ભાવ ઝૂકેગા નહીં સારા રાતે 12 વાગ્યા પછી આગળ માર લે આમ જવાનું દેવાનું હતું એ થઈ ગયો બધું કમ્પ્લીટ જીતી ગયા. શેખાવત છે એક ભાઈ રો ભાઈ શેખાવત લે ઓલા કેશવ જેવો લાગે કોણ કેશવ એ લાલા ને રવા દે લે તમે ઢોળી દીધું. હા તુષાર જોતો કેશવ જેવો નથી લાગતો. અલે બે એ રાહુલ બે એ પાસ આવી ટ્રેન આવે છે. હાસી હોય તો પાડવા મળે.
કર્યા છે. તો અમારે ભાઈ એકા બુટાના એકા બીજાના બૂટ બી શેર કર્યા છે. આ અમારે ગદ્દી જો કે અમારા ભાઈ મોટા ભાઈનો છોકરો થાય છે. ભાઈ તારું હાસું નામ શું છે ભાઈ? આદિત્ય ચૌહાણ, આદિત્ય વિજયભાઈ ચૌહાણ. તો આ ભાઈને ફોટા પાડવાનો શોખ હતો તો આ ભાઈ કે મારે બી ટાઈગરભાઈ તમારી જોડે ફોટા પાડવા આવવું છે. તો મેં કીધું ચાલો ભાઈ કાંઈ નહીં. તો અત્યારે હવે અમારા દર્પણભાઈ જો બાપભાઈનો કોલ આવ્યો છે, બાપભાઈનો કોલ અટેન્ડ કર્યો છે, વાત કરે છે એમની જોડે. તો ગાઈસ ચારે બાજુ તમે જોઈ શકશો અત્યારે ચારે બાજુ આવું જંગલ જેવું છે. આ છે ટ્રેનની પટરી, આ છે અમારા રાજુલાનો રસ્તો, જો આ કે કડિયાળી રોડ તરીકે ઓળખાય છે. તો જુઓ તમે સનસેટ થવા આવ્યું છે, સનસેટ ઓલમોસ્ટ થઈ ગયું છે. જુઓ સુરત દાદા દેખાય છે ધીમે ધીમે હાથમાં છે. હવે જો સરસ મજાનું લોકેશન છે અહીંયા. અમે આમથી આવ્યા હતા ITIT. તો ભાઈ દર્પણભાઈ અમારે ફોટોશૂટ કરે છે. તો હવે અમારા ગદીભાઈને દર્પણભાઈ ફોટોશૂટ કરે છે. ગદીભાઈ અમારો પોઝ જોવો આપે. અમારામાં સૂર્ય હરખો બતાય નહીં, આઈફોનમાં તમને હમણાં પાડી દે સૂર્ય વાળો. અને હવે આઈફોનમાં એને હવે ફોટા પાડવા છે. તો ચલો કાંઈ નહીં, આપણે ગદુભાઈને આઈફોનમાં ફોટોશૂટ બૂટ કરી દઈએ આપણે. તો ફાઇનલી ગાઈસ આજે અમારો ફોટોશૂટ થઈ ગયું છે. તો હવે આવતા સન્ડે વિચાર કરશું જ્યાં સારું કંઈક લોકેશન ગોતશું. તો અત્યારે ભાઈ દર્પણભાઈને હવે ઘરે થોડુંક કામ છે એટલે દર્પણભાઈને હું થોડોક ઘરે મેકવા જાય. એન્ડ હું જવાનું છું પછી ITI. જો કે ક્રિકેટ ચાલુ છે અહીંયા જોવા જવાનું છું ક્રિકેટ કે ક્યાં પૂગીશ, કોણ જીતું કોણ નહીં. જો કે અમારા અંદે ભાઈ જ છે તો એક ખેલની કંઈક અલગ જ મજા આવે છે ખેલવાની. તો ચાલો કાંઈ નહીં, અત્યારે જાય છે. તો સરસ મજાનું વ્યૂઝ હતું, સરસ મજાનું વાતાવરણ છે. સનસેટ થવા ઓલમોસ્ટ સનસેટ થવા આવ્યું છે. તો સુરત દાદાને જોઈ શકશો ઉપર હાથમાં આવ્યા છે. તો ચાલો આપણે જઈએ છીએ ઘેરે. હવે અમારા દર્પણભાઈને મેળવા જવાનું છે. તો કંઈક કમેન્ટમાં કહેજો અત્યારે કેવો લાગુ છું, કમેન્ટમાં કહેજો. ને ઇન્સ્ટામાં બી મને સપોર્ટ કરજો પ્લીઝ. મિસ્ટર રોકી 7024 મારી ID છે. પ્લીઝ યાર ન્યાય પર ટાઈગરભાઈને થોડોક સપોર્ટ કરજો, ન્યાય થોડોક પ્યાર બતાવજો. તો ચાલો આપણે જઈએ છીએ ત્યારે ઘેરે ભાઈ. આવી જગ્યા છે તો અમારે કાંટામાં થઈને હાલવું પડે. જો ત્યાં તમે એમ કે આવું લોકેશન ગોતીને આવા લોકેશનમાં ફોટા બી સારા શૂટ થાય અને એડિટિંગ બી સારું થાય છે એડિટિંગ. ચાલો મેં એન્ડ એક વાત કહેવાનું રહી ગઈ ગાઈસ કે આપણે પહેલા મહિનાની 4 થી 5 તારીખે આપણે ટુર્નામેન્ટ રાજુલામાં છે. આપણે ક્રિકેટ આપણે ITI જોવા જતા ત્યાં ટુર્નામેન્ટ રાખેલ છે અમારા વાલ્મીકી સમાજ દ્વારા. તો 16 ટીમો છે. જે બી મારા વ્લોગ જોતા હોય, આ વ્લોગ પોસ્ટ થાય તો કદાચને કોઈને જોવા બોવા આવવું હોય તો કાંઈ તમે જોઈ શકશો. સરસ મજાની અમારી ટુર્નામેન્ટ અમારા સમાજના છોકરાઓ કરે છે, સરસ મજાનું આયોજિત કરે છે. તો આપણે ટુર્નામેન્ટનો બી વ્લોગ બનાવીશું. આપણે ટુર્નામેન્ટ આવી જાય તો આપણે એનો બી વ્લોગ બનાવીશું. તો તમે પ્લીઝ આવજો અને જોજો તમે કે કેવી રીતનું કરે છે કેવી રીતનું નહીં. હું બી તમને વિડીયો બતાવીશ, તમને વ્લોગ શૂટ કરી એટલે એમનો વિડીયો બી તમને પોસ્ટ કરે. તમે વિડીયો જોજો. ને ચાલો અત્યારે રહીશું ઘેરે. સરસ મજાનું અમારે આવું લોકેશન હતું અમારે. જો ભલા ભાઈ જો આને તો કોને ખબર, આને ગાડીમાં બ્રેક જ રહેતી નથી અમારા ગદુડીને. તો આ ગદુડીને સામેથી એ કરતો આગળ સામેથી લહેરીને અહીંયા આવત બિચારો. ચાલો કાંઈ નહીં, ચાલો ભાઈ અમને તમને લોકેશન બતાવીશ. તમે કેવા લોકેશન ઉપર જઈને કેવા ફોટોશૂટ કરીએ અમે. તો ગાઈસ આ છે કડિયાળી રોડ તરીકે ઓળખાય છે આ રોડ. હવે આ ફૂલે ફોટા પાડ્યા હતા. સરસ મજાનું સારા મજાનું લોકેશન છે આવું. અમે બી અહીંયા બી થોડાક ફોટો શૂટ કર્યા હતા અમે. ભાઈ દર્પણભાઈ અમારે ફોટોગ્રાફર છે એટલે ભાઈ દર્પણભાઈ સારામાં સારા ફોટો ક્લિક કર્યા છે અમારા. ઇન્સ્ટામાં પોસ્ટ કરે તે તમે જોઈ લેજો. તો ચાલો આપણે જઈએ છીએ ત્યારે ઘેરે. દર્પણભાઈને કામ છે એટલે તમને મારો વિડીયો સારો લાગ્યો હોય
તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને કમેન્ટ કરજો. આવો નવો વ્લોગ જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરતા રહીજો. ચાલો આપણે મળીએ નેક્સ્ટ વ્લોગમાં. સો બાય બાય.